આપડે પાસે તૈયાર થઈને સોટીના છે મૂંગા માલે ફુવારો ને હવે તમને બતાડું થોડોક થરાનો નજારો. તો આપણે આવી ગયા હતા થરામાં આવેલા ફેમસ લાલબા કોમ્પ્લેક્સ ની અંદર ને હવે આપણે જવાનું હતું વિધાતા સિલેક્શન ની અંદર. થરામાં મને આજે ગરમી ખૂબ લાગતી હતી ને સીડી મને જીએસઆરટીસી ની બસ જેવી લાગતી હતી. અંદર આવીને જેડીભાઈ ને બેહાડ્યા ગાડલા ની અંદર અને ગાડલા હતા નરમ નરમ અને આટલા બધા ભાઈબંધો ભેગા થઈ ગયા હતા એટલે હવે માહોલ થઈ ગયો તો એકદમ ગરમ. મજા આયેગા ના ભીડો. તો ભાઈ હવે નજીક આવે છે દિવાળી અને બેસતું વર્ષ એટલે તમને એમ થતું હશે કે કેવો કપડો પહેરીને આપણે ગોમમાં નીકળશે તો ગોમમાં આપણો વટ પડશે. વાત તો સહી હે. તો ભાઈએ મને કાપડ બતાવવાનું ચાલુ કર્યું ને કાપડ જોઈને મને એવું લાગ્યું કે હવે તમારે પાટણ પાલનપુર મહેસાણા કે અમદાવાદ જવાની જરૂર નથી કારણ કે પ્રીમિયમ ક્વોલિટીનું કાપડ તમને અહીંયા આપણે વિધાતા સિલેક્શન ની અંદર મળી જશે. ये बड़ी अच्छी बात कही आप. તો ઘણા બધા ભાઈઓને વર્ષો પછી આ સિઝનમાં લગ્નનો મેળ પડ્યો હોય તો એમને હું કહી દઉં કે તમારે સૂટ સીવડાવવો હોય કોટી સીવડાવી હોય કે પછી જોધપુરી સીવડાવી હોય એનું કાપડ પણ તમને મળી જશે. આ બાજુ નવી નવી પેટર્ન નું કાપડ જેડી ભાઈ એ રીતે જોતા હતા જે રીતે ઘરમાં 100 રૂપિયા ખોવાય ને ઘરવાળા બધા તમારી હોમ જોવે. અબે સાલે. તો મિત્રો ચિંતા કર્યા વગર થરામાં આવો તો વિધાતા સિલેક્શન અંદર વિશાલભાઈ ને ત્યાં વ્યાજબી ભાવે તમને મસ્ત મજાનું કાપડ મળી જશે અને મારું એવું માનવું છે કે તૈયાર કપડા કરતા સીવડાયેલી જોડી જ તમને સારી લાગે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એવું કહેવાય છે કે વિધાતાના લખેલા લેખ ભાઈ સાચા પડે અને હજુ કહું છું કે થરામાં તમને આવા કપડા ક્યાંય નહીં મળે. તો મિત્રો કોઈ પણ પૂછપરછ માટે મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છો અને લોકેશન ની તો તમને ખબર જ છે કે લાલબા કોમ્પ્લેક્સ ની અંદર પવન મોલ ની ઉપર બીજા માળે વિધાતા સિલેક્શન નો શોરૂમ આવેલો છે અને